આપણે લાસ્ટ ફિનોલ પૂરું કર્યું હતું, એટલે આ ચેપ્ટરના 2 પાર્ટ આલ્કોહોલ અને ફિનોલ કમ્પ્લીટ કર્યા હતા. આપણો આજનો પોર્શન ઇથર સંયોજનો. તો સૌ પ્રથમ ઇથર સંયોજનોની બનાવટ જે 2 આપેલી છે એ બનાવટથી સ્ટાર્ટ કરીએ. ઇથર સંયોજનો આપણે નામકરણ અગાઉ તૈયાર કરી ગયા છે. ઇથર સંયોજનોની બનાવટ 2 આપેલી છે. એમાંની પહેલી બનાવટ આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા તો આ ટોપિક તો આપણે ભણી ગયા, યાદ કરો. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ કરો એટલે આપણને આલ્કીન મળતો હતો. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ પ્રક્રિયા આપણે તૈયાર કરેલી હતી, બરાબર. તો એનો અર્થ એ થયો કે આલ્કીન તો મળતો જ હશે. આપણે તો અત્યારે શું બનાવવાનું છે? ઇથર. તો ઇથર એ બનતો હશે. તો આપણે એ પ્રક્રિયા જે લીધી હતી યાદ કરી, પ્રોટિક એસિડ H2SO4 અથવા તો ફોસ્ફોરિક એસિડ H3PO4 જેવા ઉદ્દીપકની હાજરીમાં આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ થાય છે. તો આલ્કોહોલ 2 રીતે નિર્જલીકરણ પ્રક્રિયા આપશે. આપણે પ્રક્રિયા લખીએ. આલ્કોહોલ ઇથેનોલ લઈએ, CH3CH2OH ઇથેનોલ. આનું જુદી જુદી 2 રીતે H2SO4 સલ્ફ્યુરિક એસિડની હાજરી, બીજી પદ્ધતિમાં પણ સલ્ફ્યુરિક એસિડની હાજરી. પહેલી જે રીત છે એમાં ટેમ્પરેચર 443 કેલ્વિન. યાદ કરો, આટલું જ આપેલું હતું, આલ્કીન બનતો હતો એમાં. હવે જે સેકન્ડ લઈ છીએ એમાં ટેમ્પરેચર નીચું 413 કેલ્વિન. 413 કેલ્વિન. હવે પહેલી પદ્ધતિ તો આપણને આવડે છે કે આલ્ફા કાર્બન ઉપરથી OH અને બીટા ઉપરથી H અને આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ, તો આપણને નિપજ CH2 ડબલ બોન્ડ CH2, ટૂંકમાં કહી તો ઇથિન એટલે કે આલ્કીન સંયોજનો મળતા હતા. આલ્કીન સંયોજનો. આ તો આપણી એક જૂની મેથડ છે જે આપણે અગાઉ તૈયાર કરી રહીએ. પણ આપણો આજનો ટોપિક તો ઇથર સંયોજનો બનાવવાનો છે. તો ઇથર બનાવીએ ત્યારે ઇથેનોલના 2 અણુ લેવાના. 2. હું હમણાં અહીંયા છૂટી પાડીને પ્રક્રિયા લખું છું. અત્યારે આપણે સમજીએ કે અહીંયા 2 હોય. 2 ઇથેનોલના અણુ લીધેલા હોય તો એકનો OH અને બીજા ઇથેનોલના અણુનો H એમ કરી અને પાણીના અણુ દૂર કરી નાખો તો આપણને ધારો કે આનો OH નીકળી જાય છે, તો અહીંયા શું વધશે? CH3 CH2 અને બીજા અણુનો H કાઢી લ્યો OH માંથી, તો O થી જોઈન્ટ કરી દેશું તો આપણને આવી નિપજ મળે CH3 CH2 O CH2 CH3 ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન. તો કહેવાનો અર્થ એ હતો કે એક નિર્જલીકરણથી આપણને નિપજ આલ્કીન મળે અને આનાથી આપણને નિપજ મળી ઇથર સંયોજનો. આ પ્રક્રિયામાં કઈ નિપજ મળશે તેનો આધાર પ્રક્રિયા પરિસ્થિતિ પર છે. પ્રક્રિયા પરિસ્થિતિ જુઓ, અહીંયા ટેમ્પરેચર 443 કેલ્વિન છે. ટેમ્પરેચર નીચું કરી નાખ્યું તાપમાન, તો નીચા તાપમાને ઇથર સંયોજનો મળે છે. ઓકે, એટલે પેલો એક આટલો પોર્શન ફરીથી યાદ કરી કે આપણે આલ્કોહોલ લીધેલો છે, આપણને અગાઉ એક નિર્જલીકરણ આવડતું હતું,
કે જે 443 કેલ્વિન તાપમાને એસિડ H2SO4 સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આલ્કિન નિપજ આપે છે. પણ જો ઇથર બનાવવી હોય તો ટેમ્પરેચર 413 કેલ્વિન, એસિડની હાજરી, તો ઇથર સંયોજનો મળશે. હવે આ પ્રક્રિયા તમને સમજાવવા માટે હું જુદી જુદી ભાગમાં લખું. CH3 CH2OH, આમાં તો એક અણુની જરૂર પડે છે. H2SO4 443 કેલ્વિન તાપમાન, આપણે જે લખતા હતી આલ્ફા બીટા, આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી H, આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ પ્લસ પાણીનો અણુ. હવે બીજી પ્રક્રિયા લખું, પણ બીજી લખી ત્યારે આપણને ખબર છે, મેં તમને કીધું એ પ્રમાણે આપણે ઇથેનોલના 2 અણુ મીન્સ કે 2 મોલ અણુની જરૂર પડશે. આમાં 1 મોલ એવી રીતે કેલ્ક્યુલેશન કરતા હતા. 2 CH3 CH2OH અને પ્રોટિક એસિડ H2SO4 યાદ 413 કેલ્વિન તાપમાન આપી. હવે આના 2 અણુ હતા તો આમાંથી એક અણુનો OH કાઢી લ્યો, એટલે આમાંથી એકમાં વધશે CH3 CH2, બીજો અણુ લઈ એનો H કાઢી લ્યો એટલે O વધશે, O થી જોઈન્ટ કરી દો O CH2 CH3, O CH2 CH3 પ્લસ H2O. જો બંનેમાં પાણીનો અણુ દૂર થઈ છે, નિર્જરીકરણ પ્રક્રિયા. ઓકે, આમાં 2 મોલની જરૂર પડતી હતી, આમાં 1 મોલ મીન્સ કે આનો એક અણુ પ્રક્રિયા કરતો હતો, આમાં 2 અણુ પ્રક્રિયા કરે. ટેમ્પરેચરની પરિસ્થિતિ યાદ રાખવાની. ઓકે, તો આપણા માટે આ વસ્તુ ઉપયોગી છે કે આપણે આ પદ્ધતિથી ઈથર બનાવવાનો છે, આપણે આલ્કિનની જરૂર નથી. ઈથર બનાવવાની વાત હતી તો આપણને ઈથર આ રીતે મળે છે. હવે આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખીએ. તો ક્રિયાવિધિ લખી ત્યારે 3 સ્ટેપમાં લખીએ. ક્રિયાવિધિમાં પહેલો તબક્કો અહીંથી આપણે સ્ટાર્ટ કરી. આપણને ખબર છે કે એસિડ ઉદ્દીપક હોય એટલે H પ્લસ પ્રોટોન બંને અણુ સમાન જ છે, એટલે એક અણુ ઉપર એટેક કરશે. તો આપણે ઇથેનોલ લઈ અને એસિડનો H પ્લસ જે ઉદ્દીપક તરીકે છે એનો એટેક કરાવીએ તો આપણે આવું લખી શકીએ. CH3 CH2OH હતું, ઓક્સિજન પાસે 2 Lp પ્લસ H પ્લસ પ્રક્રિયા થશે એટલે આપણને ખબર છે કે આ Lp થી H આની સાથે જોડાશે અને હાઇડ્રોજનનો ધન વીજભાર ઓક્સિજનને મળી જશે. એટલે આપણને નિપજ તરીકે CH3 CH2OH એક Lp વધશે અને પ્લસ વીજભાર. યાદ કરો આ આલ્કોહોલ, તો આને પ્રોટોનેટેડ આલ્કોહોલ, પ્રોટોનિત આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ આપણને મળ્યું પ્રોટોનિત આલ્કોહોલ અથવા ઇથેનોલ, પ્રોટોનિત ઇથેનોલ અથવા આલ્કોહોલ. સેકન્ડ સ્ટેપ પ્રોટોનિત આલ્કોહોલ લખીએ. પ્લસ હવે તમને દેખાય જ છે અન્ય કોઈ પ્રક્રિયક છે જ નહીં, તો હવે એટેક કોણ કરશે? ઇથેનોલનો બીજો અણુ. ઇથેનોલનો બીજો અણુ આપણે એક લીધેલો હતો એની ઉપર H પ્લસ એ એટેક કર્યો એટલે પ્રોટોનિત આલ્કોહોલ મળ્યો. હવે પ્રોટોનિત આલ્કોહોલ છે એની ઉપર આપણે ઇથેનોલનો બીજો અણુ એટેક કરશે. CH3 CH2OH પ્રક્રિયા થશે. આ જે તમે આલ્કોહોલનો અણુ લીધો જેને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય, યાદ કરો 11થમાં આપણે તૈયાર કર્યું છે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ એટલે કે ઋણ વીજભારિત હોય અને ઋણ વીજભારિત ન હોય તો આવું Lp
ધરાવતો હોય કે જે બીજાને દાન કરી અને બોન્ડ બનાવી શકે, તો પછી આપણે અહીંયા જે વાત છે એ કઈ રીતે, આપણે પાણીનો અણુ તો છૂટો કરવો જ છે, તો આમાંથી પહેલા પાણીનો અણુ છૂટો કરી નાખો તો કાર્બન ઓક્સિજન વચ્ચેનો બંધ તૂટશે અને આ બંધ ઓક્સિજન મેળવશે એટલે ઓક્સિજન પાસે 2 એલપી થઈ જશે, પ્લસ વીજભાર કેન્સલ થઈ જશે, ઈ કેની ઉપર આવી જશે, કાર્બન ઉપર. કાર્બન ઉપર પ્લસ આવશે એટલે CH2 પ્લસ હશે, કેન્દ્ર તૈયાર થઈ ગયું. માટે આ વસ્તુ સરળતાથી કાર્બન ઉપર એટેક કરી શકે. તો અહીંથી તીરની નિશાની કાર્બન ઉપર, તો ચાલો જોઈન્ટ કરી જોઈ, CH3 CH2 CH3 CH2. અહીંયા કોણે બંધ બનાવ્યો? ઓક્સિજન. આ ઓક્સિજને આ જે H છે એને અહીં હું નીચે લખી નાખું અને CH2 CH3 હતું, CH2 CH3 હતું. ઓક્સિજન પાસે 2 એલપી હતા, એમાં એક બંધ બનાવવામાં કાર્બન સાથે વાપરી નાખ્યું, એક વધશે. પાછો જે કાર્બન ઉપર પ્લસ વીજભાર હતો એ ક્યાં શિફ્ટ થઈ જશે? ઓક્સિજન ઉપર. તો જોવો જોઈએ, ઈથર તૈયાર થઈ ગયો પણ ઈથરમાં H પ્લસ વધારે છે, H પ્લસ. તો આને પ્રોટોનિત ઈથર કહી શકાય. પ્રોટોનિત ઈથર, પ્રોટોનિત ઈથર. હવે ત્રીજું સ્ટેપ તો આપણને આવડે છે. પ્રોટોનિત ઈથર લઈ અને શું બનાવવાનું છે? ઈથર. ઈથર બનાવવો એટલે આમાંથી પ્રોટોન દૂર કરી નાખશું, કારણ કે આપણે પહેલા સ્ટેપમાં એસિડ ઉદ્દીપક પાસેથી લઈ આવ્યા હતા, એ ત્રીજા સ્ટેપમાં પાછો આપી દેશું. પ્રોટોનિત ઈથર લખું, CH3 CH2 OCH2 CH3, એક એલપી પ્લસ અને H. આમાંથી પ્રોટોન દૂર કરી નાખો. પ્રોટોન દૂર કરવો હોય તો આ બંધ ઓક્સિજન લઈ લેશે, H પ્લસ નીકળી ગયો, તો અહીંયા વધશે શું? CH3 CH2 O. 2 એલપી આવી ગયા, CH2 CH3 પ્લસ જે આ આપણે લઈ આવ્યા હતા H પ્લસ એ પાછો આપી દઈ, H પ્લસ એસિડનો છૂટો પડી જશે. આ તમને નિપજ મળી ઈથર. ઓકે, ખબર પડી? તો આ જે બનાવટ હતી આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા હતી. આપણે આ પ્રક્રિયા ફોલો કરી, એને આપણે અહીંયા જુદી લખી, આ એના માટેની ક્રિયાવિધિ લખી. હવે જે ચર્ચા કરવાની છે એના વર્ણન માટેની એ એક પોઈન્ટ કે આલ્કોહોલ સંયોજનોનું આ જે નિર્જલીકરણ કરી અને આ જે ઈથર સંયોજનો બનાવવા છે, આલ્કોહોલમાંથી ઈથર સંયોજનો બનાવવા છે, આલ્કોહોલમાંથી ઈથર, આ પ્રક્રિયા SN2 છે. SN2 SN2 આપણે 10મું યુનિટ આના પછી લેશું, એમાં SN2 અને SN1 બંને પ્રક્રિયા આવશે, ડિટેલથી આવશે. એક એક અલગ અલગ થિયરી આપેલી છે, આપણે એને તફાવત સ્વરૂપે પણ તૈયાર કરશું. તો અત્યારે એના માટે આપણે જરૂરી છે એટલું ટૂંકું યાદ રાખી. S સબસ્ટિટ્યુશન વિસ્થાપન, N ન્યુક્લિયોફિલિક કેન્દ્રાનુરાગી અને 2 એટલે દ્વિઆણવીય. તો અત્યારે આપણે આનું નામ લખી તો 2 એટલે દ્વિઆણવીય, 2 અણુ ભાગ લેતા હોય, દ્વિઆણવીય. ન્યુક્લિયોફિલિક એટલે કેન્દ્રાનુરાગી, દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી. S એટલે સબસ્ટિટ્યુશન વિસ્થાપન પ્રક્રિયા, જેને આપણે SN2 પ્રક્રિયા કહી છે. હવે આ પ્રક્રિયાને કેન્દ્રાનુરાગી વિસ્થાપન કેમ કીધી તમને એ સમજાવું. તો તમે સેકન્ડ સ્ટેપ જુઓ જોઈએ. આ જે ઇથેનોલનો બીજો અણુ છે એ એટેક કરે છે, એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે, માટે એટેક કરે. તો એટેક કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક હોય તો એ પ્રક્રિયાને કેવી કહેવાય? કેન્દ્રાનુરાગી. બીજું વિસ્થાપન, કારણ કે એ જ્યાં જોઈન્ટ થયો ત્યાંથી એને વિસ્થાપન કર્યું,
ત્યાંથી એને વિસ્થાપન કર્યું એટલે આ અત્યારે અહીંયા જોઈન્ટ થઈ ગયા આની સાથે, બરાબર. ત્યારે અહીંથી એને આ બંધ તૂટી અને પાણીનો અણુ છૂટો પડ્યો હતો, આ ભાગનું વિસ્થાપન કર્યું હતું ને, એ આ પ્લસ આ બંધ ઓક્સિજન લઈ ગયો હતો, ઓ એચ એચ અને આ પાણી છૂટું પડ્યું હતું. તો કહેવાનો અર્થ શું હતો કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટેક કરે છે અને પાણીનો અણુ દૂર થાય છે. એટલે કેન્દ્રાનુરાગી પ્રક્રિયકે એટેક કર્યો માટે આ પ્રક્રિયા કેવી કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. ઇથર બનાવવાની આપણે આ પહેલી પ્રક્રિયા ભણી છે. બીજી પ્રક્રિયા તૈયાર કરશું વિલિયમસન સંશ્લેષણ. એ પ્રક્રિયા પણ કઈ ક્રિયાવિધિ કયા માર્ગને અનુસરશે? SN2. SN2 એટલે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. તો SN2 પ્રક્રિયાને કે SN2 માર્ગને અનુસરશે. હવે SN2 ને અનુસરે ત્યારે તમારે શું ધ્યાન રાખવાનું હોય? SN2 ને અનુસરે ત્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જે એટેક કરતો હોય ત્યાં અવકાશીય અવરોધ ઓછો હોવો જોઈએ. તો SN2 છે એ કેની ઉપર ડિપેન્ડ કરે છે? અવકાશીય અવરોધ. અવકાશી અવરોધ. તો અહીંયા જે આ આલ્કાઇલ ગ્રુપ છે એ પ્રાથમિક છે. જો આલ્કાઇલ ગ્રુપ પ્રાથમિક છે. હવે તમે અહીંયા આલ્કોહોલ દ્વિતીયક લીધો હોત, અહીંયા આલ્કોહોલ દ્વિતીયક લીધો હોત તો ક્રિયાવિધિમાં એ દ્વિતીયક જ આવે ને, અને દ્વિતીયક આલ્કોહોલ જ એટેક કરે અહીંયા. તો અહીંયા આલ્કાઇલ ગ્રુપ છે એ દ્વિતીયક જ હોત ને. જો અહીંયા દ્વિતીયક આલ્કાઇલ ગ્રુપ હોય તો એનો અવકાશી અવરોધ વધારે હોય. તૃતીયક આલ્કાઇલ ગ્રુપ હોય તો એનો અવકાશી અવરોધ એના કરતા પણ વધારે હોય, બરાબર ને. ફરીથી તમે આલ્કાઇલ ગ્રુપ લખો, એમાં દાખલા તરીકે હું આ આલ્કાઇલ ગ્રુપ લખું છું એટલે તમે આવી રીતે લખો CH3CH2. અત્યારે સમજવા માટે અહીંયા OH છે. હવે એટેક આની ઉપર થવાનો છે ત્યારે આનો અવકાશી અવરોધ 2 હાઇડ્રોજન અને 1 CH3 આટલો છે. હવે દ્વિતીયક આલ્કોહોલ હોત CH3 CH CH3 OH તો કેન્દ્રાનુરાગી એટેક ક્યાં કરે? આ OH કાઢવાનો છે અને એની જગ્યાએ આ કાર્બન ઉપર કરે ને. તો હવે એનો અવકાશી અવરોધ જોવો જોઈએ. 1 હાઇડ્રોજન અને 2 CH3 ગ્રુપ. CH3 ગ્રુપ એટલે અવકાશી અવરોધ વધારે થયો. હજુ તમે તૃતીયક આલ્કોહોલ લ્યો, આ પ્રાથમિક, આ દ્વિતીયક, તૃતીયક લખો CH3 C CH3 CH3 OH. આ તૃતીયક આલ્કોહોલ. તો તૃતીયક આલ્કોહોલની તમે ક્રિયાવિધિ લખવા જાત તો એટેક તૃતીયક આલ્કોહોલ જ કરે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક જેવો હોય એવો, પણ જ્યાં એટેક કરે છે ત્યાં અવકાશી અવરોધ જોવાનો. તો આમાં એટેક અહીંયા થાત, અહીંયા એટેક થાત તો આનો અવકાશી અવરોધ 3 વખત આજુબાજુમાં CH3 છે, કદ વધી જાય તો એટેક કરનારને અવરોધ ઊભો થાય. કહેવાનો અર્થ કે પ્રાથમિક આલ્કોહોલ હોય તો તમે સરળતાથી ઇથર સંયોજનો બનાવી શકો છો, પણ જો દ્વિતીયક કે તૃતીયક આલ્કોહોલ સંયોજનો હોય તો લગભગ ઇથર સંયોજનો બનવાનું અસફળ રહ્યું છે. સક્સેસ નથી, બનતા નથી, લગભગ બની શકતા નથી. તો જો દ્વિતીયક અને તૃતીયક આપણે આજે આલ્કોહોલ લખ્યો એ પ્રાથમિકે હોઈ શકે, દ્વિતીયકે હોઈ શકે અને તૃતીયકે હોઈ શકે. એમાં આપણે એવું કીધું જો પ્રાથમિક આલ્કોહોલ હોય તો ઇથર બને, કારણ કે પ્રાથમિક આલ્કોહોલમાં પ્રાથમિક આલ્કાઇલ ગ્રુપ જોડાયેલો હોય માટે અવકાશીય અવરોધ ઓછો હોય અને નીચું તાપમાન રાખો તો તમને ઇથર સંયોજનો મળે. પણ દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલના કિસ્સામાં જ્યારે તમે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ લ્યો ત્યારે એમાં અવકાશીય અવરોધ વધારે હોવાને કારણે ઇથર મળતો નથી, એટલે કે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. તો આપણે આ પ્રક્રિયા જે લખી એ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. વિસ્થાપન પ્રક્રિયા.
અને આ ઉપરની લખી એને વિલોપન પ્રક્રિયા કહેવાય. વિલોપન. તો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં વિસ્થાપન પ્રક્રિયા થતી નથી, એટલે કે ઈથર મળતો નથી. તો કઈ પ્રક્રિયા થતી હશે? વિલોપન. તો શું નિપજ મળતી હશે? આલ્કીન. ઓકે. તો વાક્ય રચના આપણે આવી લખવાની છે, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલના કિસ્સામાં વિલોપન પ્રક્રિયા વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે અને વિલોપન પ્રક્રિયા થઈ આલ્કીન બને. ઓકે. તો પહેલી પદ્ધતિ કમ્પ્લીટ. ફરીથી એક વખત આખી હાઇલાઇટ લઈ લઈ. ઇથર સંયોજનોની બનાવટ, એની મેથડ 1, આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા. આલ્કોહોલ સંયોજનોનું નિર્જલીકરણ આપણને આ આવડતું હતું કે જે પ્રક્રિયાને આપણે વિલોપન પ્રક્રિયા કહેતા હતા, અત્યારે બીજું તૈયાર કર્યું કે નિર્જલીકરણ કરો ત્યારે આલ્કોહોલના 2 મોલ કે 2 અણુ લઈ અને પ્રક્રિયા કરાવવામાં આવે તો ઇથર સંયોજન મળે છે. 2 પ્રક્રિયા આપણે સમજવા માટે છૂટી પડી, જેમાંની પહેલી પ્રક્રિયા હતી એ વિલોપન છે, જે બીજી પ્રક્રિયા લખી એ વિસ્થાપન છે. આપણે વિસ્થાપન જોઈતી હતી એટલે આપણે એની ક્રિયાવિધિ લખી. ક્રિયાવિધિ લખાઈ ગઈ પછી આપણે કીધું કે ઇથર બનાવવાની પ્રક્રિયા SN2 છે. SN2 2 એટલે દ્વિઆણવીય અને 1 આવે તો એક આણવીય, તો 2 છે દ્વિઆણવીય. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. SN2 પ્રક્રિયા શા માટે કીધી? તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન શા માટે કીધી? કારણ કે એટેક કરનાર કોણ છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. જ્યાં એટેક કરે છે ત્યાંથી વિસ્થાપન કરે છે, તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કેની ઉપર ડિપેન્ડ કરે? અવકાશીય અવરોધ ઉપર. તો જે આલ્કોહોલમાં અવકાશીય અવરોધ ઓછો હોય તો આ ક્રિયાવિધિને અનુસરે. તો કયા આલ્કોહોલમાં અવકાશીય અવરોધ ઓછો હોય? પ્રાથમિક. માટે પ્રાથમિક આલ્કોહોલ ઇથર સંયોજનો સરળતાથી બનાવશે. જ્યારે દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલમાં અવકાશીય અવરોધ વધારે હોવાથી કેન્દ્રાનુરાગી પ્રક્રિયક એટલે કે ન્યુક્લિયોફાઇલ સરળતાથી એટેક કરી શકતો નથી. માટે એમાં વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. તો કઈ પ્રક્રિયા થશે? વિલોપન. અને વિલોપન થાય તો તમને નિપજ કઈ મળતી હશે? આલ્કીન સંયોજનો. તો દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલ સંયોજનો ઇથર બનાવી શકતા નથી, એટલે એ વિલોપન પ્રક્રિયા આપી અને આલ્કીન સંયોજનો બનાવશે. ઓકે. તો આ એક ઇથર બનાવવાની પદ્ધતિ કમ્પ્લીટ. સેકન્ડ પદ્ધતિ લઈ. ઇથરની બનાવટ માટેની બીજી પદ્ધતિ વિલિયમસન સંશ્લેષણ. વિલિયમસન સંશ્લેષણ. તો આના માટે સમીકરણ લખીએ કે વિલિયમસન સંશ્લેષણમાં કેની કેની વચ્ચે પ્રક્રિયા કરીને ઇથર બનાવવામાં આવે છે. RX કોમન સમીકરણ લખું એટલે કે આલ્કાઇલ હેલાઇડ પ્લસ સોડિયમ આલ્કોક્સાઇડ, સોડિયમ આલ્કોક્સાઇડ RO માઇનસ આલ્કોક્સાઇડ. આપણે અગાઉ તૈયાર કરી ગયા, બરાબર ને? આલ્કોક્સાઇડ અને ફિનોક્સાઇડ આયન. આલ્કોક્સાઇડ R અને Na પ્લસ RO Na સોડિયમ આલ્કોક્સાઇડ. આમાં R છે, આમાં R છે, આને હું R ડેશ કહી દઉં. કાર્બનની શૃંખલાવાળો ભાગ. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય ત્યારે આમાં આપણને અત્યારે દેખાય જ છે, ખબર જ છે. આ બંધ તૂટે, આ લઈ જશે હેલોજન નો પરમાણુ X
એટલે એક્સ માઇનસ બને એને પ્લસ સાથે જોડાઈ જાય, એને એક્સ છૂટું પડી ગયું. અહીંયા વધશે શું? આર ડેઝ ઓ માઇનસ એટલે કે આલ્કોક્સાઇડ આયન. આ આલ્કોક્સાઇડ આયન ને કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કહેવાય, કારણ કે માઇનસ. તો આ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સીધો જ કેની ઉપર એટેક કરશે? આર ઉપર. આર કેવો હતો? પ્લસ, કારણ કે અહીંથી એક્સ જતો રહ્યો હતો માઇનસ, આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જતો રહ્યો હતો એટલે આર પ્લસ જ હતો. તો આ પ્રક્રિયા તમને ખબર પડી ગઈ કે એટેક કરનાર કોણ છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સોડિયમ આલ્કોક્સાઇડ થી જે આ આલ્કોક્સાઇડ આયન છે એ શેના તરીકે વર્તે છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. તો આ પ્રક્રિયા કેવી હશે? અહીંયા પેલા પોઈન્ટ જ લખી નાખું. SN2 એટલે કે દ્વિઆણ્વીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા, SN2 પ્રક્રિયા છે. હવે જોઈએ, અહીંથી આર ઓ જોઈન્ટ કરી દેવાનો છે એટલે આર ઓ બંધ બનશે. આર અને ઓ વચ્ચે બંધ બન્યો એટલે એક એલપી ઓછું થઈ જશે. આ પ્લસ હતું, આ માઇનસ જોડાણું એટલે વીજભાર કેન્સલ થઈ જશે. આર ડેશ હતું. હવે કેટલા એલપી વધ્યા? 2. જોવો જોઈએ, આર ડેશ ઓ માઇનસ જોઈન્ટ થઈ ગયો આર સાથે, એને એક્સ. તો આપણે જોઈતું હતું એ ઈથર સંયોજનો મળી જશે. હવે આપણે જે આ પહેલી પદ્ધતિ લીધી હતી આલ્કોહોલ સંયોજનોના નિર્જલીકરણ દ્વારા, એમાં તમે આલ્કોહોલ લ્યો એના તો બંને અણુ સમાન જ હોવાના ને. જો બંને અણુ સમાન હોય તો ઓક્સિજનની બંને બાજુના આલ્કાઇલ ગ્રુપ ઈથરમાં સમાન જ હોવાના ને. તો ઈથરને કેવો ઈથર કહેવાય? સમમિતીય. તો તમે આ જે પહેલી પદ્ધતિથી બનાવતા હતા નિર્જલીકરણથી આલ્કોહોલના, એમાં તમને સમમિતીય ઈથર મળતો હતો ને. અને અત્યારે આ પ્રક્રિયા જોવો જોઈએ, તમારે બનાવવો હોય એવો ઈથર બને. તમે એમ કહો કે હું અહીં આર બરાબર 1 કાર્બન લખું CH3 અને આર ડેશ બરાબર 1 કાર્બન લખું CH3, તો તમને અહીંયા કેવો ઈથર મળે? CH3 સમમિતીય. તો તમને ઈથર આ પદ્ધતિથી સમમિતીય મળી શકે. અને તમે નક્કી કરો કે મારે આર બરાબર 1 કાર્બન લખવો છે CH3 અને આર ડેશ બરાબર 2 કાર્બન લખો, 3 કાર્બન લખો, તો એક બાજુ 1 અને એક બાજુ આલ્કાઇલ ગ્રુપમાં 2 કે 3 કાર્બન, તો અસમમિતીય ઈથર મળે. તો વિલિયમસન સંશ્લેષણ કે વિલિયમસન પદ્ધતિથી સમમિતીય અને અસમમિતીય એમ બંને પ્રકારના ઈથર બનાવી શકાય. એટલે એક પોઈન્ટ આમાં આપણે એ લખવાનો. બાકી આ જોઈને જો વર્ણન લખવું હોય તો લખી શકાય. પહેલું સેન્ટેન્સ, આલ્કાઇલ હેલાઇડની સોડિયમ આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈ ઈથર સંયોજનો બને છે. આ પદ્ધતિથી પ્રયોગશાળામાં સમમિતીય તેમજ અસમમિતીય એમ બંને પ્રકારના ઈથર તૈયાર કરી શકાય છે. ઈથર બનાવવાની આ પદ્ધતિ SN2 માર્ગને અનુસરે છે, અથવા તો આ પદ્ધતિ SN2 પ્રક્રિયા છે. તો વળી પાછું આપણે આગળના મુદ્દામાં ચર્ચા કરી હતી, મુદ્દો યાદ કરી. SN2 પ્રક્રિયા હોય એ કેની ઉપર આધાર રાખે? પ્રક્રિયા થશે કે નહીં થાય? અવકાશીય અવરોધ, હું લખું, અવકાશીય અવરોધ ઉપર ડિપેન્ડ કરશે. તો મેં તમને હમણાં કીધું હતું, એટેક કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેવો છે એ પછી વિચારવાનું છે. આપણે તો SN2 માટે જે અવકાશીય અવરોધ જોવાનો છે એ કેમાં જોવાનો? જેની ઉપર એટેક થતો હોય એમાં. તો કેમાં ચેક કરશું? આલ્કાઇલ હેલાઇડ. તો તમને અત્યારે આઈડિયા આવી જશે, ખબર પડી જશે કે આલ્કાઇલ હેલાઇડ લઈ એમાં આર બરાબર આલ્કાઇલ ગ્રુપ નાનામાં નાનું લેવાય કે જેથી કરી તેનો અવકાશી અવરોધ ઓછો હોય, કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી શકે.
તો આપણે આર બરાબર ધારો કે CH3 મૂકી દઈએ, તો CH3 લખું તો CH3 અહીંયા X, જે સંયોજનનું તમારે ઉદાહરણ લેવું હોય એ તમે લખી શકો. દાખલા તરીકે અહીંયા તમારે Br લખવું હોય તો Br એ લખી શકો, Cl લખી શકો, Br પ્લસ આલ્કોક્સાઇડ જે આયન લેવાનો છે સોડિયમ આલ્કોક્સાઇડ, એમાં તમારે R' બરાબર ગમે એવડું ગ્રુપ લેવું હોય એવું લ્યો. પ્રાથમિક આલ્કાઇલ લ્યો, દ્વિતીયક આલ્કાઇલ લ્યો કે તૃતીયક આલ્કાઇલ લ્યો. ધારો કે મોટામાં મોટું તૃતીયક આલ્કાઇલ ગ્રુપ લઈ તો આવું લખાય CH3 C CH3 CH3. જો તૃતીયક આલ્કાઇલ ગ્રુપ છે, ONA આ માઇનસ હોય આ પ્લસ હોય, બરાબર. રિએક્શન થશે તો આમાંથી જોવો જોઈએ કેન્દ્રાનુરાગી પ્રક્રિયા કેટલો છે, આટલો O સુધીનો. આ સીધો જ કેની ઉપર એટેક કરશે? O થી કાર્બન ઉપર, કારણ કે આ બંધ કોણ લઈ ગયું છે? Br. તો Br માઇનસ જતો રહેશે એને સાથે, એને Br. અહીંયા શું વધ્યું? CH3. બંધ બનાવવા માટે ઇલેક્ટ્રોન કોણ આપશે? ઓક્સિજન. O. ઓક્સિજન કેની સાથે જોડાયેલો છે? C. CH3 થ્રાઇસ. C CH3 થ્રાઇસ. તો તમને નિપજ ઈથર મળી, ઈથર નિપજ મળી અને અસમિત્ય મળી. જો એક બાજુ એક આલ્કાઇલ ગ્રુપ આવું છે ને એક બાજુ આવું આલ્કાઇલ ગ્રુપ છે, તો આ પ્રક્રિયા કેવી કહેવાય? કેન્દ્રાનુરાગી વિસ્થાપન. કારણ કે એટેક કરનાર કોણ છે? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક. આ માઇનસ હોય એટલે આપણે ઉપર દર્શાવ્યું એ પ્રમાણે આની પાસે 3 LP પડ્યા હોય. ઓકે, તો એટેક કરનાર કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કેન્દ્ર ઉપર એટેક કરશે. આપણે આલ્કાઇલ હેલાઇડ એવો પસંદ કર્યો છે કે જેમાં અવકાશી અવરોધ ઓછામાં ઓછો હોય. હવે અલગ વિચારીએ, ધારો કે આલ્કાઇલ હેલાઇડ માં આલ્કાઇલ ગ્રુપ છે એ તૃતીયક લઉં, તૃતીયક, તો આ રીતે લખી શકાય CH3 C CH3 CH3 અને અહીંયા Br આવું લીધું. પ્લસ સોડિયમ આલ્કોક્સાઇડ એડ કરવો છે. એમાં આલ્કોક્સાઇડમાં આલ્કાઇલ ગ્રુપ નાનામાં નાનું લઉં, ખાલી CH3 એટલે આથી ઊંધું. આમાં એક CH3 અહીંયા મૂક્યો તો આમાં મૂકું, અને CH3 થ્રાઇસ આમાં મૂક્યું તો આમાં લઈ લઉં. અહીંયા લઈ લઉં એટલે CH3O માઇનસ અને Na પ્લસ રિએક્શન. તો આપણને ખબર છે, આપણે અહીંયા નથી જોવાનું અવકાશી અવરોધ કેટલો છે. મેં શું કીધું તમને એ પોઈન્ટમાં? એટેક કરે જે અણુ ઉપર એટેક થતો હોય એમાં જુઓ તો એટેક તો આ કાર્બન ઉપર થવાનો ને. કેનો એટેક થશે? આનો. તો જો આની ઉપર એટેક કરતું હોય તો આની આજુબાજુમાં અવકાશી અવરોધ વધારે છે, માટે આ એટેક કરી શકશે નહીં. તો હમણાં આપણે આગળ ચર્ચા કરી, વિસ્થાપન પ્રક્રિયા થશે નહીં. જો વિસ્થાપન પ્રક્રિયા ન થાય તો કઈ પ્રક્રિયા થાય? વિલોપન. હાલો આનું વિલોપન કરી નાખો. હેલોજન વાળો કાર્બન આલ્ફા, ત્રણેય બાજુ એક એક કાર્બન જ લીધા છે, કોઈ પણ એકને બીટા કહી દઉં. દાખલા તરીકે આ બીટા, આલ્ફા ઉપરથી Br એને સાથે જોડાઈ જાય, એને Br. બીટા ઉપરથી હાઇડ્રોજન એ ઓક્સિજનને મળી જાય એટલે CH3OH, અને આલ્ફા બીટા વચ્ચે ડબલ બોન્ડ, તો નિપજ આવી મળે. આ CH3 હતું, આ C, આ ઉપર CH3 છે એને હું આમ લાઈનમાં લખી નાખું, અને નીચે ડબલ બોન્ડથી CH2 એવું થાય, બરાબર. પ્લસ Br એને અહીંથી H અને CH3O આ જોડાઈ જાય એટલે CH3OH, અહીંયા બે જ વધશે, પ્લસ Na Br
તો કહેવાનો અર્થ હતો કે આ ઈથર બન્યું, આ પ્રક્રિયા વિસ્થાપન હતી અને તમે અત્યારે જે આ પ્રક્રિયા કરી એ વિલોપન થશે. વિલોપન, કારણ કે નિપજ તમને આલ્કીન મળી. આલ્કીન નંબર આપો તો 1 2 3 2 મિથાઇલ પ્રોપીન, 3 કાર્બન, પ્રોપવોનિન અથવા પ્રોપીન, ટૂંકમાં કહી તો તમને આલ્કીન નિપજ મળશે. તો વિલોપન થાય ત્યારે આલ્કીન અને વિસ્થાપન થાય ત્યારે ઈથર નિપજ મળતી હતી. તો આની વાક્ય રચના આપણે લખશું ત્યારે આપણે એવું કહેશું, વિલિયમસન સંશ્લેષણ આ પદ્ધતિ SN2 એટલે કે દ્વિઆણવીય કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા છે. આ પદ્ધતિથી સમમિતીય તેમજ અસમમિતીય એમ બંને પ્રકારના ઈથર પ્રયોગશાળામાં બનાવી શકાય છે. ત્રીજા પોઈન્ટમાં આ મુદ્દો મગજમાં રાખવાનો, અવકાશી અવરોધ વાળો આપણે લખવાનો નથી અત્યારે, આના માટે જોઈ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ તૃતીયક આલ્કોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો વિસ્થાપન પ્રક્રિયા થઈ ઈથર સંયોજન મળે છે. પણ જો તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લેવામાં આવે તો એમાં અવકાશી અવરોધ વધારે હોવાને કારણે આલ્કોક્સાઇડ આયન કે જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે સરળતાથી એટેક કરી શકતો નથી, માટે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. તો ટૂંકમાં એવું કહી શકાય ને કે વિસ્થાપન પ્રક્રિયા સાથે વિલોપન પ્રક્રિયા સ્પર્ધા કરે છે. હમણાં આગળ ચર્ચા કરી એવી રીતે એની સાથે સ્પર્ધા કરે છે. તો આ તૃતીયકનું એક ઉદાહરણ આના અનુસંધાને આપી દેવાનું. ઓકે, તો એક પેલા કોમન સમીકરણ આપ્યું, એમાં આપણે નક્કી કર્યું કે આર બરાબર નાનામાં નાનો આલ્કાઇલ ગ્રુપ લ્યો પ્રાથમિક તો ઈથર મળે. આર ડેશ બરાબર જે લેવું હોય એ છૂટ, કારણ કે એને કાંઈ અવકાશી અવરોધ નડતો નથી, કારણ કે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે. આપણે અવકાશી અવરોધ જોવાનો હોય ક્યાં? પ્રક્રિયકમાં. તો પ્રક્રિયક આલ્કાઇલ હેલાઇડ છે. પણ જો આલ્કાઇલ હેલાઇડમાં આલ્કાઇલ ગ્રુપ દ્વિતીયક કે તૃતીયક હોય તો વિલોપન પ્રક્રિયા છે એ વિસ્થાપન પ્રક્રિયા સાથે સ્પર્ધા કરે છે. અને તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લીધો તો આપણને દેખાય છે કે વિલોપન પ્રક્રિયા થઈ આલ્કીન નિપજ મળે છે. ઓકે, એવું કહી શકાય કે આ પદ્ધતિથી, આ ઈથર બનાવવાની પદ્ધતિ છે એમાં આ પદ્ધતિથી દ્વિતીયક અને તૃતીયક આલ્કાઇલ ગ્રુપ હોય એવા ઈથરે બનાવી શકાય છે. પણ જો આવી રીતે આ રહ્યું, અત્યારે આ તૃતીયક આલ્કાઇલ ગ્રુપ છે, જો આ CH3 બની શકે. પણ આપણે આ પદ્ધતિ લીધી આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા, એમાં તો તમારે ફરજિયાત આલ્કોહોલ જ કેવો લેવાનો હતો? પ્રાથમિક. તો અંદર પ્રાથમિક આલ્કાઇલ ગ્રુપ જ હોય અને આ જ પ્રાથમિક આલ્કાઇલ ગ્રુપ બંને બાજુ જોડાય એટલે બંને બાજુ પ્રાથમિક આલ્કાઇલ ગ્રુપ હોય એવા જ ઈથર મળતા હતા. જ્યારે આ પદ્ધતિથી સમમિતીય અસમમિતીય મળે અને બંને બાજુ એટલે એક બાજુ પ્રાથમિક છે આના કારણે, પણ બીજી બાજુ દ્વિતીયક કે તૃતીયક આલ્કાઇલ ગ્રુપ હોય એવા ઈથરે બનાવી શકાય આ બહેનો. પણ યાદ રાખજો MCQ માટે આવું શું પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિપજ મુખ્ય કઈ મળશે આવું પૂછાય. મુખ્ય નિપજ કઈ મળશે અહીંયા કે આ પ્રક્રિયા પૂછે અને મુખ્ય નિપજ. એટલે યાદ રાખવાનું કે જો વિસ્થાપન થાય તો ઈથર અને જો વિલોપન થાય તો આલ્કીન. વિસ્થાપન ક્યારે થાય? આલ્કાઇલ હેલાઇડમાં અવકાશીય અવરોધ ઓછો એટલે કે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ લીધો હોય ત્યારે, અને વિલોપન તૃતીયક આલ્કાઇલ હેલાઇડ લ્યો કે જેમાં અવકાશી અવરોધ વધારે હોય ત્યારે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક સરળતાથી એટેક કરી શકતો નથી, માટે વિસ્થાપન પ્રક્રિયા થતી નથી. માટે કઈ પ્રક્રિયા થશે? વિલોપન. આ થિયરીનું લાસ્ટ સમીકરણ 3 બતાવ્યા. ફિનોલ પણ આ પદ્ધતિથી ઈથર સંયોજનો બનાવી શકે, એટલે કે ટૂંકમાં કહી તો ડબલાવાળા ઈથર આપણે લીધા હતા ને
એનિસોલ, ફેનિટોલ, આવા ડબલાવાળા ઈથર બનાવી શકાય. તો કઈ રીતે? અહીંયા ફિનોલ એટલે કે ડબલા ઉપર OH નથી લેવાનો. ડબલા ઉપર OH લઈ એની પ્રક્રિયા એને OH સાથે કરો. ડબલા ઉપર OH, આ ફિનોલ, આની પ્રક્રિયા સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે કરો. આપણે ભણી ગયા એસિડિક પ્રબળ બેઝ, એસિડનો H, બેઝનો OH, અહીંથી એને આવી જાય સોડિયમ ફિનોક્સાઇડ ONA પ્લસ H2O. હવે જે આ સોડિયમ ફિનોક્સાઇડ બન્યો એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તૈયાર થઈ ગયો. ટૂંકમાં કહી તો R ડેશ બરાબર ડબલું આવી ગયું, ડબલા ઉપર હોય એને જુઓ. હવે તમે એનો એટેક RX ઉપર કરાવો. આગળ લખો તોય ભલે, આને નવેસરથી લખો તોય ભલે. RX આલ્કાઇલ એલાઇડ, આનો એટેક આની ઉપર એટેક કરાવવાનો છે ONA નો માઇનસ પ્લસ. પ્રક્રિયા થશે. આપણને ખબર છે કે આ બંધ તૂટશે આલ્કાઇલ એલાઇડમાં, X ઉપર જશે X માઇનસ, R પ્લસ બનશે, પ્લસ બનશે એટલે તરત જ ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મથી ભાગીદારી કરી બંધ બનાવશે R સાથે. Na પ્લસ ને X જોડાઈ જશે. ટૂંકમાં કહી તો R અહીંયા O સાથે જોડાઈ જશે એટલે આપણને નિપજ OR આવી મળશે પ્લસ NaX. તો આ આપણને ઈથર મળ્યો. ફિનોલે આવી રીતે પણ ઈથર બનાવી શકે. ઓકે, તો ઈથર બનાવવા માટેની બે પદ્ધતિ હતી. એક આલ્કોહોલ સંયોજનોના નિર્જરીકરણ દ્વારા અને બીજું વિલિયમસન સંશ્લેષણ. આ પ્રયોગશાળાની પદ્ધતિ છે અને અગત્યની પદ્ધતિ છે, કારણ કે આ પદ્ધતિથી સમમિતીય અને અસમમિતીય એમ બંને પ્રકારના ઈથર બનાવી શકાય. બરાબર. એટલે સેકન્ડ પોઈન્ટ કે ઓક્સિજનની ઈથર એવો બનાવી શકાય કે જેમાં દ્વિતીયક અને દ્વિતીયક અથવા તૃતીયક આલ્કાઇલ સમૂહ હોય એવા ઈથર બનાવી શકાય. જ્યારે આ પદ્ધતિથી તો તમે માત્ર પ્રાથમિક આલ્કાઇલ ગ્રુપ હોય એવા જ ઈથર બનાવી શકતા હતા, અને એ પણ સમમિતીય, કારણ કે આમાં આલ્કોહોલના બંને અણુ તમે સમાન લેતા હતા. ઓકે, તો આલ્કોહોલ ફિનોલ શરૂઆતમાં ભણ્યા ત્યારે બંનેની બનાવટ આવી હતી. એવી જ રીતે આ ઈથર સંયોજનો એની બનાવટ પૂરી. પછી આપણે એના ભૌતિક ગુણધર્મો, તો આલ્કોહોલ ફિનોલના ભૌતિક ગુણધર્મો ભણ્યા, એવી જ રીતે ઈથર સંયોજનોના ભૌતિક ગુણધર્મ તૈયાર કરીએ MCQ માટે. આપણે જે લાસ્ટ થિયરીમાં સોડિયમ આલ્કોક્સાઇડ લીધો, એમાં આલ્કોક્સાઇડ આયન કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે તો વર્તે જ, આ સિવાય યાદ કરો આપણે ચર્ચા કરેલી છે કે સોડિયમ આલ્કોક્સાઇડ છે એ પ્રબળ બેઝ તરીકે વર્તે છે, પ્રબળ બેઝ તરીકે વર્તી શકે છે. બરાબર. એટલે લાસ્ટ જે વિલોપન પ્રક્રિયા આપતો હતો એના માટે. આગળનો ટોપિક ઈથર સંયોજનોના ભૌતિક ગુણધર્મો. ભૌતિક ગુણધર્મોમાં ખાસ કરીને તો આપણે ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા એટલે કે એની મિશ્રણીયતા કેટલી છે એ ચેક કરતા હોય, ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા. તો આપણે ત્રણ ક્રિયાશીલ સમૂહ માટે આલ્કેન લખીએ, ઈથર લખીએ અને આલ્કોહોલ લખીએ કે જેના આણ્વીય દળ લગભગ સમાન હોય કે સમાન હોય. તો દાખલા તરીકે 5 કાર્બન વાળો આલ્કેન એટલે CH3 CH2 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 CH3, પેન્ટેન N પેન્ટેન, નોર્મલ પેન્ટેન લખ્યું, 5 કાર્બન. તો હવે ઈથર લખીએ તો ઈથર 5 કાર્બન વાળો ન લખાય, કારણ કે ઈથરમાં ઓક્સિજન આવશે તો એનું આણ્વીય દળ વધી જશે.
તો એમાં ઓક્સિજન આવે છે તો એક કામ કરીએ, કાર્બનની સંખ્યા એક ઘટાડી દઈએ. આમાં 5 લખી હતી, 4 લખીએ. CH3 CH2 OCH2 CH3 ઇથોક્સી ઇથેન આ આલ્કેનનું સભ્ય લખ્યું છે, આ ઇથરનું સભ્ય લખ્યું. હવે આલ્કોહોલનું સભ્ય લખીએ તો આલ્કોહોલમાં O આવે છે તો એમાં આપણે કેટલા કાર્બન વાળો આલ્કોહોલ લખશું? 4. વન નંબર ઉપર ઓલ 4 કાર્બન બ્યુટેન. આલ્કોહોલનું સભ્ય લખ્યું. તો આપણે પહેલા ઈથરની ચર્ચા કરીએ. ઈથરમાં કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો છે. આપણને ખબર છે કાર્બન કરતાં ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે, આંશિક ઋણ વીજભાર હોય અને આંશિક ધન વીજભારિત હોય. બરાબર? એટલે કહેવાનો અર્થ એ છે કે CO બંધ હોય એ હંમેશા ઈથરમાં ધ્રુવીય હોય, એટલે એની તમને ચોખ્ખી દ્વિધ્રુવ ચાક માત્રા મળે. દ્વિધ્રુવ ચાક માત્રા મળે. સંયોજન ધ્રુવીય છે પણ એની ધ્રુવીયતા અલ્પ ધ્રુવીયતા છે. એટલે કે આ ધ્રુવીય સંયોજન છે પણ ઈથર સંયોજનો અલ્પ ધ્રુવીયતા ધરાવે. આ અલ્પ ધ્રુવીયતાને કારણે તેના ઉત્કલન બિંદુમાં, એટલે કે અલ્પ ધ્રુવીયતા તેના ઉત્કલન બિંદુને અસર કરતી નથી. ઈથરની અલ્પ ધ્રુવીયતા તેના ઉત્કલન બિંદુને અસર કરતી નથી. એટલે કે આમ ગણો તો આ વાક્યનો કહેવાનો અર્થ એ થયો કે આ સંયોજન લગભગ અધ્રુવીય જેવો જ કહેવાય, કારણ કે અલ્પ ધ્રુવીયતા છે એ બરાબર. તો હાઇડ્રોકાર્બન વિચારવો જોઈએ, અધ્રુવીય સંયોજનો. તો હવે માર્ક કરવો જોઈએ કે આલ્કેન અને ઈથર લગભગ સમાન આણ્વીય દળ હોય, એમાં ઉત્કલન બિંદુ આ બંનેના કેવા હશે? સમાન. તો આ આલ્કેન અને ઈથર ના ઉત્કલન બિંદુ લગભગ સમાન હોય, લગભગ સમાન. ઓકે. પછી આપણને ખબર છે કે આલ્કોહોલ સંયોજન છે એના તો ઉત્કલન બિંદુ ઊંચા હોય, કારણ કે આલ્કોહોલમાં હાઇડ્રોજન બંધ બને. હાઇડ્રોજન બંધ આર્યો ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ. એક અણુનો ધન વીજભારીય હાઇડ્રોજન બીજા અણુના ઋણ વીજભારીય ઓક્સિજન સાથે જે આકર્ષણ ધરાવે એને આપણે હાઇડ્રોજન બંધ કહી છીએ. હાઇડ્રોજન બંધ બનાવશે. હાઇડ્રોજન બંધ બનાવશે એટલે અણુ વચ્ચેનું આકર્ષણ બળ વધશે. પરિણામે એના અણુને છૂટા પાડી વાયુ અવસ્થામાં ફેરવવા માટે તાપમાન વધારે આપવું પડશે, એટલે એના ઉત્કલન બિંદુ કેવા હશે? ઊંચા. તો આપણે અહીંયા ચર્ચા કરી ઉત્કલન બિંદુની, તો એવું કહેવાય કે ઈથર સંયોજનોમાં CO બંધ ધ્રુવીય હોય. ઈથરની આ અલ્પ ધ્રુવીયતા તેના ઉત્કલન બિંદુને અસર કરતી નથી. માટે ઈથર સંયોજનોના ઉત્કલન બિંદુ લગભગ સમાન આણ્વીય દળ ધરાવતા આલ્કેન સંયોજનોને સમાન જ હોય છે, પરંતુ આલ્કોહોલ સંયોજનો કરતાં ખૂબ જ નીચા હોય છે, કારણ કે આલ્કોહોલ સંયોજનોમાં હાઇડ્રોજન બંધ બને છે. એટલે એક ક્રમ આપવાનો હતો ઉત્કલન બિંદુ માટે, એટલે એક આ પોઈન્ટ સમજાવ્યો. હવે એની મિશ્રણીયતા એટલે કે દ્રાવ્યતા વિશે ચર્ચા કરીએ. તો આપણને ખબર છે કે આલ્કોહોલ હોય એ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે. આપણે ચર્ચા કરી ગયા. જુઓ ROH. આપણને ખબર છે કે આ ડેલ્ટા માઇનસ, આ ડેલ્ટા પ્લસ. હવે પાણીનો અણુ લખું OH અને H. આ ડેલ્ટા માઇનસ, ડેલ્ટા પ્લસ, આંશિક ધન વીજભાર ડેલ્ટા પ્લસ. આ બંનેની વચ્ચે હાઇડ્રોજન બંધ બને. હાઇડ્રોજન બંધ. જો આલ્કોહોલ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવતું હોય, માટે આલ્કોહોલ સંયોજન પાણીમાં દ્રાવ્ય છે. હવે ઈથરની ચર્ચા કરીએ. ઈથર ROR. આપણને ખબર છે કે આ ડેલ્ટા માઇનસ હોવાનો.
પાણી HOH, આંશિક ઋણ, આંશિક ધન, આંશિક ધન. જુઓ જોઈએ, આમાં હાઇડ્રોજન બનતો બનશે. પોતાના ને પોતાના અણુ વચ્ચે અલ્પ ધ્રુવીયતાને કારણે આકર્ષણ એટલું બધું વધારે હોતું નથી. પણ આંશિક ઋણ વીજભારીય ઓક્સિજન છે એ પાણીના આંશિક ધન વીજભારીય હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવશે. નથી આ પાણી, આ ઈથર, આ પાણી, આલ્કોહોલ. તો આલ્કોહોલ સંયોજનો જેમ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે એમ ઈથર સંયોજનો પણ પાણી સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે. માટે દ્રાવ્યતા લગભગ બંનેની પાણીમાં સમાન છે. આપણને ઉદાહરણ આપેલું છે કે જો 100 ml પાણી લઈ અને આમાં ઈથર અને આલ્કોહોલ, એમાં ઇથોક્સી ઇથેન એને નાખવામાં આવે અને બ્યુટેન વનોલને નાખવામાં આવે. આ બંનેને એડ કરવામાં આવે, ઇથોક્સી ઇથેન અને બ્યુટેન વનોલ, તો આ 7.5 ગ્રામ દ્રાવ્ય થાય અને આ 9 ગ્રામ દ્રાવ્ય થાય. દ્રાવ્યતા લગભગ બંનેની સમાન છે. આપણને ખબર છે કે આલ્કોહોલ જે હોય એમાં હજુ ઓક્સિજન છે, જ્યાં પાણીના H+ સાથે હાઇડ્રોજન બંધ બનાવી શકે. બરાબર. તો હાઇડ્રોજન બંધની પ્રબળતા ઈથર કરતાં આલ્કોહોલમાં થોડી વધારે હોય. આમ ભલે આપણે એમ કહીએ કે લગભગ સમાન. એટલે જો દ્રાવ્યતામાં ઇથોક્સી ઇથેન 7.5 ગ્રામ દ્રાવ્ય થશે અને બ્યુટેન વનોલ 9 ગ્રામ દ્રાવ્ય થશે. કેટલામાં? 100 ml પાણીમાં. ઓકે. તો આમાં એક જે લાસ્ટ દ્રાવ્યતાનો મુદ્દો લીધો એ, અને એક પોઈન્ટ ઉત્કલન બિંદુ માટે જે સમજાવવાનું હતું એ કે કયા ઉદાહરણ કેવી રીતે લેવા આવીએ. તો આ હતા ઈથર સંયોજનોના ભૌતિક ગુણધર્મો. તો આજના લેક્ચરમાં આપણે ઈથર સંયોજનોની 2 બનાવટ તૈયાર કરી અને તેના ભૌતિક ગુણધર્મો. હવે ઈથરના રાસાયણિક ગુણધર્મો એટલે કે કઈ કઈ ટાઈપની રાસાયણિક પ્રક્રિયા આપશે, એમાં 2 પ્રક્રિયા ભણવાની છે. ત્યાં ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે. ઓકે.